असुर मासुर महायसुर महिषासुर भयंकर असुर महिषासुर रुको महिषासुर रुको महिषासुर હે દેવતાઓ તમે બધાય નિર્ભય થઈ જાઓ એ દૈત્ય મહિષાસુરને તો હું ચપટીમાં ચોળી નાખીશ હે દુષ્ટ મહિષાસુર તું ગમે તેવું રૂપ લઈ લે અને ગમે ત્યાં ભાગ પણ તને આજે છોડવાની નથી ભગવતી મર્યાનો મારવા હાલે તું મહિષાસુર ને મામા
અને બોલા ખાંડા ખબર લીધા માય અંબાજી હાથમાં મન મારો હે બને સુરોતના હરે રે તેજી રણસંડી બની તું માય અંબાજી અને કોઈથી ધરતી માથે કોઈથી મારવા મળે નહીં અને તેથી માં જગદંબા વિકરાળ બની છે હાથમાં ખાંડું ખબર લઈ કેટલી કરોડ દેવાનું હું આજે માં જગદંબા કે છે ગાય માં મહિષાસુરનો દૈત્ય મૃત લોકની માલિપા ત્રણ લોકની માલિપા હાહાકાર મચાયો છે માં તેથી માં જગદંબા વિકરાળ બની છે હાથમાં ખાંડા ખબર લઈ અને મૃત લોકની માલિકા માં ભગવતી કેટલી કરોડ દેવાનું કે છે હાલો રે બાપ સમર સાબ બોલે જો હાથમાં મન મહિષાસુરને એ હાલી ઉમારવા હરે રે વિગત પી ગઈ માતું જોગણી હે રાવણદેવ હવ ગોઠી આપણે ભેગા થયા છીએ તો મહિષાસુરની કંઈક માંડીને વાત તો કરો. તું સાંભળો. असुर मासुर मासुर असुर हु मासुर Hukum! 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 દાનવ માતા ધનુની જય 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 તું અસુર છે, તું અસુર રંભ અને મહર્ષિનો પુત્ર, માટે તારું નામ હું મહિષાસુર પાડું છું. મહાયસુર મહિષાસુર
ભયંકર યસુર મહિષાસુર મહાયસુર મહિષાસુર ભયંકર યસુર મહિષાસુર મહાયસુર મહિષાસુર ભયંકર યસુર મહિષાસુર. હે દાનવ માતા ધનુને મહિષાસુરના પ્રણામ. હે માતા ધનુ, મારો આ રીતે જન્મ થવાનું કારણ? તો સાંભળ પૌત્ર, અસુરકુળને આગળ વધારવા માટે તારા પિતા રંભ અને કાકા કરમ એક પરાક્રમી પુત્ર મેળવવા માંગતા હતા, જે ત્રણેય લોક પર વિજય મેળવી શકે. હે ભાઈ રમ, આપણે પાતાળ લોકના તો રાજા છીએ, પણ આપણે ત્રણેય લોક પર વિજય મેળવે તેવો પુત્ર નથી. તો ભાઈ, પુત્ર પ્રાપ્તિ કરવા માટે આપણે શું કરવું? હે ભાઈ ક્રમ, ત્રણેય લોક પર વિજય મેળવે તેવો પુત્રને પ્રાપ્ત કરવા માટે પૃથ્વી પર જઈને તપ કરવું પડે. તો ભાઈ, અત્યારે જ આપણે પૃથ્વી ઉપર જઈએ. હું કોણ? હું રમ અને હું ક્રંભ. હું કોણ? હું રમ હું કોણ? ક્રંભ. હું રમ અને હું ક્રંભ. હે ભાઈ ક્રમ, સામે કોઈ સુંદરી જલ ભરી રહી છે, તો આવી સુંદરી તો આપણા પાતાળ લોકમાં પણ નથી. તો ચાલો ભાઈ, આપણે એની પાસે જઈએ. સામે કોઈ બે અસુરો આવતા હોય એવું લાગે છે, તે પણ મારી પાસે આવતા હોય એવું લાગે છે. સામે ઋષિની કુટીર છે, તો યાં હાલી જાવ તો જરૂર ઈ મારી રક્ષા કરશે. હે સુંદરી, ઊભી રહે. અમે તો તને પટરાણી બનાવવા માંગી છે. મને બસાવો ગુરુજી, મને બસાવો. બે અસુરો મારી પાછળ પડ્યા છે. હે બેટા, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. સામેની કુટીર છે, એમાં જતી રહે. ત્યાં પણ કોઈ અસુર નહીં આવે. હે ઋષિવર, આ કુટીરમાં સુંદરી આવી હતી, તે ક્યાં ગઈ તે કહો. હે અસુરો, એ સુંદરીનું તમારે શું કામ છે? હે ઋષિવર,
અમે તેને રાણી બનાવવા માંગીએ છીએ. તે કોણ છે તે અમને કહો. હે અસુરો, એ તો સ્વર્ગલોકની અપ્સરા હતી. એ સ્વર્ગલોકમાં ચાલી ગઈ. હે ઋષિવર, એ સ્વર્ગની અપ્સરાને મેળવી હોય તો અમારે શું કરવું પડશે? હે અસુરો, એ સ્વર્ગલોકની અપ્સરાને તમારે મેળવી હોય તો બ્રહ્માનું હજારો વર્ષ ઘોર તપસ્યા કરવી પડે તો એ સુંદરીની પ્રાપ્તિ થાય. હે ઋષિવર, તો અમે ક્યાં તપ કરીએ? હે અસુરો, કા જળમાં કા સ્થળમાં તપ કરો તો તમારી તપસ્યા સફળ થાય. તો બહુ સારું ઋષિવર. હું કોણ? હું રમ. અને હું કંબ. હું કોણ? હું રમ. હું કોણ? કંબ. હું રમ. અને હું કંબ. હું કોણ? હું રમ. અને હું કંબ. હે ભાઈ ક્રમ, તું જળમાં તપ કર અને હું સામેના વૃક્ષના થડમાં તપ કરું. હા ભાઈ, હું જળમાં જઈને તપ કરું છું. ઇન્દ્રપુરી કેમ ડોલે છે? આવી ઘોર તપસ્યા પૃથ્વીલોક પર કોણ કરી રહ્યું છે તેની જલ્દી તપાસ કરો. દેવરાજ ઇન્દ્ર પૃથ્વી લોક ઉપર રંભ અને ક્રંભ નામના બે અસુરો તપ કરી રહ્યા છે. હે દૂત, એ બે અસુરો ક્યાં તપ કરી રહ્યા છે તે મને કહો. હે દેવરાજ ઇન્દ્ર, રંભ નામનો અસુર છે તે વૃક્ષના થડમાં તપ કરે છે, અને જે ક્રંભ નામનો અસુર છે તે જળમાં ડૂબી અને તપ કરે છે.
તેઓ 3 લોક ઉપર વિજય મેળવે એવો પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે. એટલા માટે તેઓ ઘોર તપસ્યા કરી રહ્યા છે મહારાજ. તો મારે તેની તપસ્યા જરૂર ભંગ કરવી પડશે, નહીતર તેઓ અનર્થ કરી નાખશે. તો અત્યારે હું મગરનું સ્વરૂપ લઈ જળમાં તપ કરી રહેલા કરમ નામના અસુરનો વધ કરી નાખું. કરમને મરેલો જોઈ રમ તેના ભાઈના વિરહમાં આત્મહત્યા કરી નાખશે. ભાઈ ક્રમ, તને આ શું થઈ ગયું છે? એકવાર આંખું ખોલીને તો જો, હું આવી ગયો છું. ભાઈ ક્રમ, ભાઈ ક્રમ. હે ભાઈ ક્રમ, હું પાતાળમાં જઈ માતા ધનુને શું જવાબ દઈશ? તો તારો અગ્નિ સંસ્કાર કરું અને અગ્નિદેવને મારું મસ્તક સોંપી દઉં. હું એકલો જીવીને શું કરું? જય અગ્નિદેવ, જય અગ્નિદેવ, જય અગ્નિદેવ. હે પ્રતાપી રમ, આત્મહત્યા કરવાથી મહાપાપ છે. તારું તપ જોઈ હું પ્રસન્ન થયો છું, તો માંગ, જે જોઈએ તે તું માંગ. હે અગ્નિદેવ, મારી પર પ્રસન્ન થયા હોય તો મને વરદાનમાં એવો પુત્ર આપો જે આ 3 લોકનો સ્વામી બને, એ પોતાની મરજી પડે એવું રૂપ લે અને 3 લોકમાં દેવ, દાનવ કે માનવ પણ એને મારી ન શકે એવું વરદાન આપો. હે રમ, તારી નજર પહેલા જેની પર પડશે તેનાથી આવો અતિ બળવાન પુત્ર પ્રાપ્ત થશે. આ મારું વરદાન છે. તથાસ્તુ. બચાવો, મને બચાવો, અસુરરાજ મને બચાવો. પેલો મહિષ મારી પાછળ પડ્યો છે, તે બળજબરીથી મારી સાથે પરણવા માંગે છે. મને બચાવો. હે દેવી, તમે જરા ચિંતા કરો માં, હું તમારી રક્ષા કરીશ. હે અસુર, એ મહર્ષિને છોડી દે.
નખર આનું પરિણામ સારું નહીં આવે. પરિણામની ચિંતા તું કર. મહર્ષિની રક્ષા કરવી મારો ધર્મ છે. તો યુદ્ધ માટે તૈયાર થા. રક્ષા કરી મને બચાવી છે માટે આજથી હું તમારી દાસી છું. એવું ના બોલો દેવી. અગ્નિદેવના વરદાન પ્રમાણે તમે જ મારા પટરાણી છો. હું તમારી સાથે વિવાહ કરી તમને મારી પટરાણી બનાવીશ. પ્રથમ નજરથી થઈ પ્રીતડે રે. હા, પ્રથમ નજરથી થઈ પ્રીતડે રે. ગીતડા ગવાય વાગ વાગે રે. ઢોલ શરણાય લગન ગીતડા ગવાય. મળ્યા માંડવડે હાથમાં હાથવો ગોરા દે. પ્રથમ નજરથી થઈ પ્રીતડે રે. હા, પ્રથમ નજરથી થઈ પ્રીતડે રે. પ્રથમ
સુંદરી રે ઘૂંઘટ ઉચકાય ત્યાં ચાંદ શરમાય ઓ રૂડી સુંદરી રે ઘૂંઘટ ઉચકાય ત્યાં ચાંદ શરમાય વન વગડામાં ફૂલ ખીલી જાય વો ગોરા દે પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે આ પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે સુંદરી રે તું તો અણમોલ તારા થાય નહીં મોલ તારો મારો થયો રે મિલાપ વો ગોરા દે પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે હા પ્રથમ નજરથી થઈ પ્રીતડી રે સ્વામી સૂતા છે ત્યાં હું પૂજા માટે ફૂલ લેતી આવું. હવે હું મહિષીનું રૂપ લઈને રમની હત્યા કરી નાખું એટલે ન રહે રમ કે ન જન્મે એનો પુત્ર. મહિષી 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 સ્વામી 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 આ તમને શું થયું? હે યક્ષરાજ, હવે હું પણ મારા પતિની સાથે આજ ચિતામાં સતી થઈશ.
બેટા મહિષાસુર આવી રીતે ઇન્દ્રએ છલ કરી તારા કાકા કરમ અને પિતા રંભને મારી નાખ્યા અને અગ્નિદેવના વરદાનથી તારો જન્મ થયો. હે ઇન્દ્ર, ઇન્દ્ર, હવે હું તને નહીં છોડું. મને સોગંદ છે મારા મા બાપના, તારું ઇન્દ્રાસન તારાથી જૂટવીને જ રહીશ. હું કોણ? મારું નામ શું છે? હું કોણ? પુત્ર, તું રંભના બીજમાંથી ઉત્પન્ન થયો છે, માટે તારું નામ રક્તબીજ. તું રક્તબીજ, તારા લોહીના ટીપે ટીપે સેંકડો રક્તબીજ જન્મ લેશે. હું કોણ? રક્તબીજ. મને કોઈ મારી ન શકે. હું કોણ? રક્તબીજ. મારા લોહીના ટીપે ટીપે અનેક રાક્ષસ પેદા થા. પુત્રો, રક્તબીજ, તું પાતાળ લોકમાં જઈને પાતાળ લોકને સંભાળ, અને પુત્ર મહિષાસુર, તું પેલા પૃથ્વીલોક પર વિજય મેળવ અને પછી સ્વર્ગલોક પર. હવે મારે યુદ્ધ કરવા માટે મારી સેના ઉત્પન્ન કરવી પડશે. હે ભાઈ મહિષાસુર, જ્યારે તને આફત આવે ત્યારે મને પોકારજે, હું જરૂર આવીશ. બહુ સારું ભાઈ, તું હવે પાતાળ લોકમાં જઈ રાજ કર. હું કોણ? રક્તબીજ. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. હું કોણ? રક્તબીજ. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. હું કોણ? રક્તબીજ. મારા શરીરમાંથી જેટલા લોહીના ટીપા પડે એટલા હું રક્તબીજ પેદા કરું. ચાલો હવે પૃથ્વીલોક ઉપર આક્રમણ કરીએ.
રાજાઓ મારી શરણે થઈ જાઓ, નહીતર બધાને મારી નાખીશ. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. હે મહાશક્તિ સ્વરૂપા, આદ્યશક્તિ, આ દાનવોએ પૃથ્વી પર અત્યાચાર કર્યો છે માં. મારા સ્વામીને બંદી બનાવી લીધા છે. માં એને છોડાવો, માં એને બચાવો માં. હે ચિક્ષુર, આપણે પૃથ્વી લોકો પર વિજય મેળવી લીધો છે, તો હવે સ્વર્ગ પર ચડાઈ કરવાની તૈયારી કરો. એ પહેલા તું સ્વર્ગ લોકમાં સંદેશો લઈને જા અને ઇન્દ્રને કહે કે સ્વર્ગનું રાજ્ય છોડી અમારા મહિષાસુરના શરણે થાય, નહીતર મહારાજ મહિષાસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. જેવી મહારાજ મહિષાસુરની આજ્ઞા. આ સ્વર્ગની મહેફિલમાં તું કોણ છે અને અહીં શું કામ આવ્યો છે? હે દેવરાજ ઇન્દ્ર, હું દૈત્યરાજ મહિષાસુરનો દૂત છું અને સંદેશો લઈને આવ્યો છું. શું સંદેશો છે તારા મહિષાસુરનો? હે ઇન્દ્ર, અમારા મહારાજ મહિષાસુરનો સંદેશો છે કે બધા જ સ્વર્ગ છોડીને જતા રહો અને બચવું હોય તો અમારા મહારાજ મહિષાસુરની આગળ માથું નમાવી દો. શું કીધું? તારા એ ભેંસાસુર નરાધમને કહી દે કે સ્વર્ગના સપના જોવાના છોડી દે, અને જો અહીં આવશે તો એ ભેંસાસુરના શિંગડા કાપી નાખી. જા, કહી દે તારા ભેંસાસુરને. હે ચિક્ષુર, તું સ્વર્ગમાંથી શું ઉત્તર લાયો છું? મહારાજ મહિષાસુર ઇન્દ્ર બળવાન છે, તેમણે ભેંસાસુર કહી ન કહેવાના વહેણ કહ્યા છે અને કહ્યું છે કે જો અહીંયા આવશે તો તેના શિંગડા કાપી નાખીશ. હે તામ્ર, તો અત્યારે ને અત્યારે સ્વર્ગ પર ચડાઈ કર અને ઇન્દ્રને જીવતો કે મરેલો મારી સામે હાજર કર. ક્ષમા કરજો મહારાજ, પણ સ્વર્ગ પર ચડાઈ કરી તે પહેલા આપણે ગુરુદેવ શુક્રાચાર્યને અહીંયા બોલાવીને અને એની સાથે ચર્ચા કરી લઈએ. હે તામ્ર, તારો વિચાર ઉત્તમ છે. બોલાવો ગુરુદેવ શુક્રાચાર્યને. દૈત્ય ગુરુદેવ શુક્રાચાર્યને મહિષાસુરના પ્રણામ. હે મહિષાસુર, મને બોલાવવાનું કઈ કારણ? હે ગુરુદેવ, ઇન્દ્રએ મારું અપમાન કરેલું છે અને અમારો વિચાર છે કે સ્વર્ગ પર ચડાઈ કરીએ. અમને આશીર્વાદ આપો કે સ્વર્ગ પર અમારો વિજય થાય. હે મહિષાસુર, જરાય તું ગભરાઈશ નહીં. ઇન્દ્ર તો શું, ત્રિદેવો તને હરાવી નહીં શકે.
આ મારા આશીષ છે. તથાસ્તુ. તો હવે વાર લગાડ્યા વગર સ્વર્ગ પર ચડાઈ કરવાની તૈયારી કરો. હે ઇન્દ્રદેવ, મહિષાસુર બલવાન છે. એના દૂતને આપણે અપમાનિત કરીને કાઢી મૂક્યો છે. તો એ હવે ચૂપ નહીં બેહે, જરૂર સ્વર્ગ પર ચડાઈ કરશે. જો મહિષાસુર આવશે તો આપણે એનો સામનો કરી લેશું. બધા યુદ્ધની તૈયારી કરો. હે તામ્ર, તો સ્વર્ગ પર ચડાઈ કર અને ઇન્દ્રને બંદી બનાવી મારી સામે હાજર કર. જેવો હુકમ મહારાજ. હે ઇન્દ્ર, તારું ભલું ઈચ્છતો હોય અમારા મહારાજ મહિષાસુરના શરણે થઈ જા. તારા મહિષાસુરમાં તાકાત નથી કે યુદ્ધ કરવા માટે તને મોકલો. આ કાંઈ તારા ભેંસાસુરની પૃથ્વી નથી કે એની આંગળીના ટેડવે આખું સ્વર્ગ નાચે. બસ ઇન્દ્ર, બહુ થયું હવે. તને મારીને હવે અમારા મહારાજ મહિષાસુરને સ્વર્ગની ગાદી પર બેસાડી. તો હવે યુદ્ધ માટે તૈયાર થા. મહારાજ મહિષાસુર, યુદ્ધમાં આપણા સેનાપતિ મરાયા છે. શું કીધું? તામ્ર મરાયો? તો હવે મારે જ યુદ્ધ કરવું પડશે. હે ઇન્દ્ર, તે મારા સેનાપતિ તામ્રને મારી તે ખુદ તારી ચિતા સળગાવી છે. હવે તારું મોત મારા હાથે નિશ્ચિત છે અને તમે બધા દેવ ભેગા થઈને મારો વાળ પણ વાંકો નહીં કરી શકો. હે મહિષાસુર, તું તો ભેંસનો બચ્ચો છે. તારાથી સ્વર્ગનું રાજ ન થાય, માટે સમજી જા તો સારું, નહીતર તારો વિનાશ નક્કી છે. આ ઇન્દ્ર એમ નહીં માને તો લાય એને મારી માયા શક્તિથી બંદી બનાવું. હે ભેંસાસુર, લે આ મારા વજ્રનો પ્રહાર. આનાથી તું બચી નહીં શકે. તારા વજ્રથી
મને તો કાંઈ ન થયું. હવે તું મારા પ્રહારથી બચી શકતો હોય તો બચ.